નમસ્તે દોસ્તો, ચાલો આજે આપણે આપણી દિનચર્યા વિશે જાણીએ. ઉગતા સૂર્યની સાથે નવી સવારથી આપણા દિવસની શરૂઆત થાય છે. તમે સવારે કેટલા વાગે ઉઠો છો? હું તો સવારે 7 વાગે ઉઠું છું. અને તમે? તો આપણે સવારે શું કરીએ છીએ? સૌથી પહેલા તો દાંત સાફ કરીએ છીએ, પછી સ્નાન કરીએ છીએ અને પછી નાસ્તો કરવાનો, બરાબર ને? નાસ્તો કરીને સ્કૂલે જવા માટે તૈયાર થઈએ છીએ. અને હવે સૂર્ય આકાશમાં એકદમ વચ્ચોવચ્ચ ચમકતો દેખાય છે, એટલે કે બપોરની શરૂઆત થઈ ગઈ છે. તો કહો, સૂર્ય ક્યારે સૌથી વધારે ચમકતો દેખાય છે? એકદમ સાચું, બપોરના 12 વાગ્યા પછી સૂર્ય સૌથી વધુ ચમકતો દેખાય છે. બપોરે આપણે શું કરીએ છીએ? તો હા, આપણે આપણા મિત્રોને મળીએ છીએ. આપણે નવી વસ્તુઓ શીખીએ છીએ, આપણે વસ્તુઓ પણ બનાવીએ છીએ અને હા, આપણે બપોરનું ભોજન પણ કરીએ છીએ. અને ધીરે ધીરે જ્યારે સૂર્ય આથમવા લાગે છે ત્યારે શુભ સાંજની શરૂઆત થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો કામ પરથી ઘરે ક્યારે આવે છે? જી હા, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે, આશરે 6 વાગે. દરરોજ સાંજે આપણે શું કરીએ છીએ? આપણે આપણા મિત્રો સાથે રમીએ છીએ, આપણે આપણા ઘરે પાછા આવીએ છીએ, આપણે ઘરે અભ્યાસ કરીએ છીએ અને થોડો સમય ટીવી જોઈએ છીએ. અને જ્યારે આકાશ ચંદ્ર અને તારાઓથી ભરાઈને ચમકવા લાગે છે ત્યારે શુભ રાત્રિની શરૂઆત થાય છે. તમે કેટલા વાગે સૂઈ જાઓ છો? મિત્રો, હું તો 9 વાગે સૂઈ જાઉં છું. અને તમે? તો રાત્રે આપણે શું કરીએ છીએ? આપણે આપણા આખા દિવસ વિશેની વાતો કરીએ છીએ, રાતનું જમવાનું કરીએ છીએ, આપણી પથારી કરીએ છીએ અને સૂઈ જતા પહેલા આપણા દાંત સાફ કરીએ છીએ. આ મારી અને તમારી વાત છે. હવે તમે તમારા મિત્રોને પૂછો કે તેઓ તેમના આખા દિવસમાં શું કરે છે.